સંસ્કૃત પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ ગદ્ય વિભાગ એટલે કે આની અંદર ગદ્ય વિભાગમાંથી પાઠમાંથી બધા પ્રશ્નો પૂછેલા હશે। પહેલી સૂચના, નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। કોઈ પણ એક ગમે તે એક ફકરાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે સંસ્કૃતમાંથી અને 4 માર્કનો જવાબ રહેશે। પહેલું છે પૂરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતાવાળો। આ છે પાઠ નંબર 2માંથી ફકરો, તેનો અનુવાદ રહેશે। પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા। હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર ઘણા માછલાવાળું છે, ક્યારેય પણ આપણે એ જોયું ન હતું, તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે। આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું, એ નક્કી છે। બીજો ફકરો, બ્રહ્મણ ન ખલુ સાધુ સેવિતો નયમ પંથાહ। આ ફકરો લેવામાં આવેલો છે પાઠ નંબર 9માંથી। તેનો અનુવાદ આ પ્રમાણે રહેશે, હે બ્રાહ્મણ, આ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી, જેના પર તમે ચાલ્યા છો એ પાછળથી હણી નાખે છે। ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે, અથવા આંખ કેટલું દૂર જુએ છે। શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા કે સાચા વિષયોને જુએ છે। નવી સૂચના, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। કોઈ પણ 2 1 માર્કનો એક પ્રશ્ન રહેશે। ત્રીજો, સિદ્ધ હૈમસ્ય ષટસુ અધ્યાયેષુ કસ્ય વ્યાકરણમ અસ્તિ? જવાબ આવશે એ, સંસ્કૃતસ્ય। ચોથું, બુદ્ધિમતી કન્યા શાલીન કુત્ર તપ્તવતી? જવાબ આવશે સી, આ તપે। પાંચમું, લોષ્ટઃ કસ્ય વિકારઃ વર્તતે? જવાબ આવશે સી, પૃથિવ્યાઃ। નવી સૂચના, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। કોઈ પણ 2 ગમે તે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે 3માંથી, અને 1નો ગુણ રહેશે 2, એટલે કુલ ગુણ રહેશે 4। છઠ્ઠો પ્રશ્ન, પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ, પ્રત્યુત્પન્નમતી કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ। કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે। આવું વિચારીને તેણે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું। 7મો પ્રશ્ન, લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? જવાબ, લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો એટલે કે લાકડાના ટુકડાઓ જેવા કહ્યા છે, કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી પાણી વહે છે। પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ। 8મો પ્રશ્ન, અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? જવાબ, અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી। નવી સૂચના, નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો। કોઈ પણ એક વિષય ઉપર ટૂંક નોંધ લખવાની છે, 2 માર્કની એક ટૂંક નોંધ રહેશે। 9મો પ્રશ્ન, શક્તિકુમારની ચિંતા। શક્તિકુમારને ગુણવતી કન્યા સાથે પરણવું હતું, આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી। આ માટે તે પ્રસ્થમાત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો। એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કૂવા ઉપર એક સુંદર કન્યા જોઈ। શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું। જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરીને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય। આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું। 10મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય। હેમચંદ્રાચાર્યએ 1,00,000 શ્લોકોનું સાહિત્ય રચ્યું છે। આ સાહિત્યમાં અભિધાન, ચિંતામણી નામનો શબ્દકોશ, ચાલુક્ય વંશોત્કીર્તન નામનું સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ, છંદોનું શાસન વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે, તેમજ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ વિષયક ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે। તેમાં તેમણે સંસ્કૃત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ રચ્યું છે। હેમચંદ્રાચાર્યનું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં હતું,
તેમણે એ સમયના દરેક ક્ષેત્રને સ્પર્શ્યું હતું, માટે જ તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળ્યું હતું. 11મો પ્રશ્ન સૂચના છે. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. 4 માર્કનો રહેશે અને ફકરો રહેશે પાઠમાંથી. અહીં જે પ્રસ્તુત ફકરો છે એ પાઠ નંબર 11માંથી લીધેલો છે. તેમાંથી 4 પ્રશ્ન હશે જેના જવાબ પણ સંસ્કૃતમાં આપવાના રહેશે ફકરામાંથી શોધીને. પહેલો પ્રશ્ન, વિત્તદાસઃ કઃ આસીત? જવાબ, વિત્તદાસઃ નામઃ પ્રભુતલોભઃ સમૃદ્ધઃ કશ્ચિત વણિગજનઃ આસીત. બીજું, એકદા કૂટનાથઃ કિમ અચિંત્યત? જવાબ, એકદા કૂટનાથઃ અચિંત્યત યદયં વિત્તદાસ ધનિકોનપી લુબ્ધો વર્તતે અતઃ કેનાપી ઉપાયેન મયા અસૌ વંજનીયઃ. ત્રીજું, કૂટનાથઃ કઃ આસીત? જવાબ, કૂટનાથઃ વિત્તદાસસ્ય પ્રાતિવેશિકઃ આસીત. ચોથું, કૂટનાથઃ કિમર્થં પાત્રાણિ અયાચત? જવાબ, કૂટનાથઃ અતિથિભૂતાનાં કુટુંબીજનાનાં ભોજનાદિ નિર્માણાય પાત્રાણિ અયાચત.